શાયદ પહેલી વાર એવું બન્યું જેમાં થિયેટરો મંદિર બની ગયા, હવેલી બની ગઈ. સુહાદ ગોસ્વામી છે, રીવા રાજ છે, કરણ જોશી છે. પિક્ચર દરેકને સ્પર્શે છે એનું કારણ શું છે? તમને એમ નથી લાગતું કે તમે પડદા ઉપર જોઈ રહ્યા છો, તમને એમ લાગે કે તમે અનુભૂતિ કરી રહ્યા છો. તમારી ફિલ્મ ઉતરી કાઠિયાવાડી ભાષા, અડધું પડધું તો એ તમને ગિરનારની ગોદમાં ઉતર્યું હોય એવું લાગે. ગિરનાર ને દામોકુંડ ને નરસિંહ મહેતાનો ચોરો ને આધ્યાત્મિક છે અને ભાવનાત્મક છે, પારિવારિક છે, માનીને તમારી સાંપ્રત સમસ્યાની વાત એ છે ને સમસ્યાનો ઉકેલ પણ છે. પહેલું અઠવાડિયું છે ને 3.25 લાખ રૂપિયા કમાણું હતું પેલા અઠવાડિયું. અત્યારે લગભગ 7મું અઠવાડિયું હાલે છે અને 60 કરોડ ને આળે ગાળે એનું કલેક્શન થયું છે. 60 કરોડ. એમાં જયારે ગીત આવે લાલામાં કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી પામે નહીં કશું જીવતું. આ શબ્દો છે અત્યારે આખા ગુજરાતમાં અત્યારે દરેક લોકોના કાને સંભળાતા હશે. જ્યાં કારણ કે એક ફિલ્મે છે ગુજરાતમાં એવી તો ધૂમ મચાવી છે કે પ્રત્યેક માણસ છે, જે વડીલોથી માંડીને બાળકો હોય કે મહિલાઓથી માંડીને પુરુષો હોય, પરિવાર સાથે છે, લોકો અત્યારે તે મૂવી જોવા જઈ રહ્યા છે. અને તેમાં જે ખાસ છે કે કૃષ્ણ સદા સહાય તે, અને તે કૃષ્ણ ભગવાન પર બનેલું મૂવી છે. અને આજકાલ આપણે અનેક પ્રકારના ફિલ્મો જોતા હોઈએ છીએ, પરંતુ આપણને આ પ્રકારના ફિલ્મો જે બનાવવામાં પણ આવે છે ને લોકો જોવે પણ છે, સૌથી મોટી વાત છે. અને ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કમાયેલું મૂવી છે, કારણ કે જે અત્યારે આપણે જોઈએ છીએ કે આજકાલ જે ફિલ્મો બની રહ્યા છે ને તેની વચ્ચે કૃષ્ણ ભગવાન વિશે ફિલ્મ બનાવી અને લોકોએ તેને વધાવી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરી છે. ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર, અમે થોડા દિવસ પહેલા જે ફિલ્મના રિવ્યુ લેવા માટે ગયા હતા, અનેક વડીલો અમને જોવા મળ્યા કે અમે 40 વર્ષે આ ફિલ્મ જોવા આવ્યા છીએ અને ખાસ કરીને કૃષ્ણ માટે આવ્યા છીએ. કૃષ્ણ માટેનો જે પ્રેમ છે તે દેખાય છે. આજથી કદાચ 5000 વર્ષ પહેલા જયારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની આથમથી સંધ્યા ગુજરાતમાં જે ગુજરાતમાં ગાડીને તે અત્યારે દરેક લોકોના દિલમાં દેખાય છે કૃષ્ણ પ્રેમ. તો સર, શું કહેશો કે આજકાલ આ જે જોઈ રહ્યા છીએ આપણે, જે દ્રશ્યો ફિલ્મના આપણે જોતા હોઈએ છીએ, આપણને પણ જે પરિવાર સાથે જોતા શરમ આવે અને તેની વચ્ચે આ કૃષ્ણ પણ બનેલું મૂવીને લોકોએ વધાવ્યું છે, કઈ રીતે જુઓ છો? જુઓ કૃપાલસિંહ, પેલા હું 2-3 એવી પ્રાસંગિક વાત કરવા માંગુ છું જેને હવે આપણે મહોર મારવી પડશે, આપણા શત્રુએ પણ, આપણા આલોચકોએ પણ, આપણા ટીકાકારોએ પણ, અને સમાજે તો મારી જ છે બિલકુલ. આ પિક્ચર જે લાલો છે, કૃષ્ણ સદા સહાય હતે, બાકી એનું ચિત્રાંકન એટલે એની સ્ટોરી, એની બધી બાકી બધું ઠીક જ છે. સૌથી મોટું એનું જે 2-3 પાસા જે છે હિટ થવાના, એનું સૌથી પહેલું પાસું શું છે ખબર છે? જે તમારી ને મારી ભાષા છે તે કાઠિયાવાડી ઝલક, લઢણ. એટલે આ પિક્ચર જે છે કૃષ્ણ સદા સહાય તે ઉર્ફે લાલો, તમે જો પિક્ચર ની મજા શું છે, મેં પહેલા તમને કીધું એમ કે કાઠિયાવાડી ભાષા, અડધું પડધું તો એ તમને ગિરનારની ગોદમાં ઉતર્યું હોય એવું લાગે. ગિરનાર ને દામોકુંડ ને નરસિંહ મહેતાનો ચોરો ને, અને એના જે પાત્રો છે ને કૃપાલસિંહ, એક તો નવોદિત છે, મોટા દિગ્દર્શક નવોદિત છે, સંગીતકાર નવોદિત છે, અને પાત્રો નવોદિત છે બિલકુલ. અને તમને સ્કૂલ બોય લાગે, સ્કૂલ બોય, કોલેજ બોય, રાધર યુવાનો કોલેજ જેવા. એમાં સુહાદ ગોસ્વામી છે, રીવા રાજ છે, કરણ જોશી છે, આ બધા છોકરાઓ જેવા લાગે છે. પણ તમે એની મજા શું છે કૃપાલસિંહ, પિક્ચર દરેકને સ્પર્શે છે એનું કારણ શું છે? તમને એમ નથી લાગતું કે તમે પડદા ઉપર જોઈ રહ્યા છો, તમને એમ લાગે કે તમે અનુભૂતિ કરી રહ્યા છો. તમારી ફિલ્મ ઉતરી. રાજ કપૂર છે ને, રાજ કપૂર શોમેન શો કહેવાતા હિન્દી ફિલ્મમાં. રામ તેરી ગંગા મેલી એનું છેલ્લું ફિલ્મ છે. મેરા જૂતા હે જાપાની, ઈ જે એના જમાનામાં પિક્ચર શ્રી 420 થી માંડી અનેકો પિક્ચર, મેરા નામ જોકર. તો રાજ કપૂરના ફિલ્મમાં ઘણી વખત એમ થતું, વિવેચકો એ લોકો શું કહેતા એ કહું કે એ લોકો વિવેચન કરે, એમાં એક વાક્ય એક વખત બહુ સરસ કહેવામાં આવ્યું હતું
કે રાજ કપૂરની પિક્ચર એની ફિલ્મ એવી હોય છે ઘણી વખત દર્શકો નિષ્ફળ જતા હોય. પિક્ચર નહીં, એનું કન્ટેન્ટ એવું હોય કે દર્શકોને ટપો પડે પછી હિટ જાય. જેમ કે મેરા નામ જોકર શરૂઆતમાં ઉતર્યું તો કોઈ એને બધા કે આમાં કઈ દમ નથી, તો સર્કસ ના ખેલ જેવું છે. પછી ખબર પડી કે એ આ સર્કસ નથી, આ તો આપણા જીવનના સર્કસ ઉપરની વાતો છે. જેમ 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 ખબર પડતી ગઈ સુપર ડુપર ફિલ્મ બની. લાલો સાથે પણ એવું જ થયું. આ જ વાત છે. લાલો શરૂઆતમાં પહેલું અઠવાડિયું છે ને 3.25 લાખ રૂપિયા કમાણું હતું પેલા અઠવાડિયું. અત્યારે લગભગ 7મું અઠવાડિયું હાલે છે અને 60 કરોડ ને આળે ગાળે એનું કલેક્શન થયું છે. 60 કરોડ. અને જે રીતે વીકેન્ડમાં બહુ મળે એટલે કે શનિ રવિમાં પાછા લોકો બહુ જોવા જાય. અને પહેલી વાર એવું બન્યું કે એક જમાનામાં જય સંતોષીમાં પિક્ચર આવ્યું હતું કૃપાલસિંહ, તમારો જન્મે નહીં હોય, જય સંતોષીમાં. એ પિક્ચરની મજા શું હતી? પિક્ચર તો હતું જ, એમાં સંગીત ને ગીત ને બધું હિન્દીમાં હતું, છતાંય તમારી જાણ કદાચ દર્શકો જોવા જતા એમાં ખાસ કરીને મહિલાઓ એ શુક્રવારે જાય તો હાથમાં ગોળ અને ચણા લઈ જાય. કારણ કે સંતોષી માતાના વ્રતમાં ગોળ અને ચણા રાખવાનો એક એમાં વ્રતમાં વિધિ વિધાન છે. એમ સંતોષી માતા પિક્ચર વખતે જે જોવા મળ્યું હતું કૃપાલસિંહ, એવું અત્યારે લાલા વિશે જોવા મળે છે. લાલો જોવા જાય ને દર્શકો તો હાથમાં ઠાકોરજી લઈ જાય, બેનું દીકરીઓ બધા વૈષ્ણવજનો હોય એ પણ હાથમાં ઠાકોરજી, નાનો ઠાકોરજી એટલે ભગવાનનું નાનું સ્વરૂપ, બાળ સ્વરૂપ. અને એમાં જયારે ગીત આવે લાલામાં કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હવે તો કીર્તિદાનના અવાજમાં છે સાહેબ. આ ગીત વગડે ને એટલે દર્શકો ખુરશી છોડીને મંડે રાડા લેવા કૃષ્ણ ભગવાનને રમાડવા હાટું. બોલો. કારણ આ એક તો આધ્યાત્મિક એવી તો છે જ, પણ ભાવનાત્મક અને આધ્યાત્મક બેયનું મેલોડ્રામા, એનું મિક્સિંગ છે. દરેક દર્શક આ મારી કથા છે. રાઈટ. દરેક દર્શકને એમ લાગે કે આ મારી કથા છે. શું કામ? એમાં કથામાં કથા ન ક એટલે સ્ટોરી. સ્ટોરી બીજી આમ કઈ નથી, મારી તમારી વાતો છે. આપણે ઘડીએ ઘડીએ ક્યાંક દુખી થાય, આપણા હગાવાલા આપણી ટીકા કરે, મિત્રો હોય તો દગો કરે, હરીફો આપણી ઉપર હાવી થઈ જાય, આપણી મહેનત ઉપર પાણી ફરી વળે. જયારે મુસીબત હોય ત્યારે અનેક સ્વરૂપે મદદ કરે. જેમ કે સુહાદ ગોસ્વામી જે લાલો બન્યો છે, સુહાદ ગોસ્વામી એ લાલાનું પાત્રમાં છે. હવે એ મુંજાય ક્યારેક એને ગુસ્સો આવે, ક્યારેક લાચારી થાય, ક્યારેક એમ થાય કે ઓહો બધું સત્યાનાશ થઈ ગયું, હવે થાશે હું જીવનમાં. એવી મુશ્કેલીમાં મુકાઈ જાય જેની સીમાની, જે મુશ્કેલી મારીને તમારા જેવાની હોય છે. દર્શકોને એટલા માટે ગમે છે કારણ કે આપણા કુટુંબમાં શું હોય, દેરાણી જેઠાણી જેવું. આપણા જ આલોચકો હોય, આપણી બેન ભાઈ કાકા મામા ઈર્ષાળુ જે હોય, ઓહો આનું બહુ નામ થઈ ગયું, આનું બહુ કામ થઈ ગયું, આનું ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું. આ બધી વિપદામાંથી આપણે બહાર આવતા, આપણે બધું અનુભવતા હોઈએ. પછી આપણને એમાં બિલકુલ કંટાળો આવે, હાલું શું કરવું? આમ આપણા પોતાના આપણા નથી, દુનિયા આખી આપણી છે. તો જયારે કોઈ ખરાબ વિચાર આવે કે ભાઈ આના કરતા તો મરી જવું સારું, માણસ છેલ્લે એવું વિચારા કરે, વિચાર ન આવે ત્યારે આના કરતા તો મરી જવું સારું, એમ જે કે ને એવી સ્થિતિ આ પિક્ચરમાં અનેક વખતે ઈ જે સુહાદ ગૌસ્વામી એટલે કે લાલો બહેનો એને આવું બનતું હોય છે. તો એની પત્ની છે રીવા રાચ નામની દીકરી છે, એને એની પત્નીનું, લાલાની પત્ની એટલે તુલસી એવું નામ છે. એ પાત્ર એને ભજ્યું છે તુલસી. તો એ તુલસીમાં શું બતાવ્યું? ધીરજ, ધૈર્યતા. બિલકુલ. અને પતિ પ્રત્યેનો પ્રેમ કે ભલામણા તમે ફ્રસ્ટ્રેશનમાં ન આવી જાઓ, તમે એટલું બધું એક્સાઇટમેન્ટ ન થઈ જાઓ, મુશ્કેલીમાં ન મુકાવ, ક્યાંક ભગવાન રસ્તો કરશે આપણને, ભગવાન ક્યાંક મદદ કરશે, એ ભક્તિભાવ કરે. એટલી મુસીબતની પરાકાષ્ઠા હોય ત્યારે આ ભાઈ, મેં તમને કીધું તેમ કરણ જોશી એટલે કે શ્રી કૃષ્ણના રૂપમાં જે છે એ એવા મદદરૂપ થાય કે દર્શકોને એમ લાગે કે નક્કી કોઈને કોઈ સ્વરૂપે ભગવાન તો છે. એ હકીકત છે. આપણી અત્યારની નવી પેઢી છે જેન ઝેડ કે જી જેન શું કહેવાય છે, ઈ જે નવી પેઢી જેનજી. હવે એ જેનજી ને એમ લાગતું હોય, હવે તો જો કે મારી દ્રષ્ટિએ હું તમને મારો તો અનુભવ કહું છું
કે આપણા અમારા જેવા લોકો કરતા પણ જેનજી તમે કહો નવી જનરેશન જે છે ને સાહેબ, એ ઈશ્વરદત્ત વધુ છે, એ પરમાત્મામાં વધુ માને છે. અને તમે જુઓ બ્રિલિયન્ટમાં બ્રિલિયન્ટ જેનજી તમે જે કહો છો ને, યુવાનો જે ખાસ કરીને છે, એને એ વાતની ખબર છે કે પરમ તત્વ નામની કોઈ ચીજ તો હોય તો છે સાહેબ. અને આપણે નથી જોયું કે નથી અહેસાસ કર્યું એટલે એનો વિરોધ ન કરાય એટલી સમજણ પણ એનામાં છે. જો આ સૌથી મોટી વાત છે અને એના જેવી આ અનુભૂતિની વાત છે કે તમે જે કઈ રીતે સમાજના, તમારા કુટુંબમાં, સમાજમાં, તમારા પ્રોફેશનમાં, તમારા આ બધા વિસ્તારમાં તમને જે કઈ સારા માઠા અનુભવ થાય ત્યારે તમને ક્યાંકથી કોઈક રીતે મદદ મળી જાય, કલ્પના ન કરી હોય એવી મદદ મળી જાય. તમને એમ થાય કે ઓ માય ગોડ, ધારો કે તમને 500 રૂપિયાની જરૂર છે, બે ઘડી માની લ્યો 500 રૂપિયાની જરૂર છે, તો મેં ચારેક વાર મારા તમારા જેવા બધાને પૂછી લીધું, સાહેબ 500 રૂપિયા જોઈએ, 500 રૂપિયા જોઈએ. બધાએ તમને હા પાડી, ના પાડી, અથવા તો હા પાડે મળ્યા નથી, ના પાડ્યું એને મીઠા જવાબ આપી દીધા. હવે તમે ભયંકર મૂંઝાણા હો, શું કરવું? એવે ટાણે કોક આવે, હાવ અલગ માણસ હો, હાવ તમે જેને ઓળખતા ન હોય, અને ઈ તમને ઉભા રાખે કે કૃપાલસિંહ 2 મિનિટ ઉભા રહેશો? તો આપણે કે બોલો કૃપાલસિંહ. બોલે શું કામ છે? કે ભાઈ ખરાબ નહીં લગાડતા, મારે એવું એક વ્રત છે કે કાળો શર્ટ કે ટી શર્ટ જેવું પહેરીને કોઈ માણસ તમને સામો મળે એને 501 રૂપિયા આપી દેજો. એટલે હું તમને નથી માગણ માનતો, નથી હું મારી જાતને દાતા માનતો, પણ મારું આ વ્રત છે, બિલકુલ વિનયપૂર્વક તમે આ 500 રૂપિયા રાખો, તમે બિસ્કિટ ખાઓ કે ગાયને ચારો નાખી દો, એનો મને વાંધો નથી, પણ મહેરબાની કરીને સ્વીકારશો. હવે આને તમે લાલો ન કયો, હું કયો, મને કયો. રાઈટ. આ લાલો, આ પિક્ચર લાલો છે ને, આ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એમાં જે કૃષ્ણનું સ્વરૂપ જેને ભજવું છે ને, એ શંખચક્ર ગદા પદ્મ નથી, આવી રીતે મદદ કરે તમારી એને. એટલે લાલો પિક્ચર બિલકુલ હિટ છે. જય સંતોષીમાં ફિલ્મ અને લગે રહો મુન્નાભાઈ એની જેમ. કારણ એમાં જો ઘરેલું ઝઘડા છે, પાછા ઝઘડા કઈ જેવા તો યુક્રેન ને રશિયા એવા નથી, એમાં ચમત્કાર બતાવવાની વાત. હા, ઘરેલું ઝઘડા છે ને તમારા નસીબ તમને થાપ આપે. તમે ઘણી વખત એમ કહો આ પિક્ચર એ જ છે, લાલો પિક્ચર છે. પિક્ચરમાં બીજું કઈ, પિક્ચરમાં એ જ છે, તમારી ને મારી સાંપ્રત સમસ્યા જે હોય એમાં જે માણસ મદદરૂપ થઈ જાય, એ કૃષ્ણ ભગવાનની જેમ. આમ મેં કીધું એમ, આમ કૃષ્ણ નહીં, શંખચક્ર ગદા પદ્મ, પણ એવો મિત્ર, એવો સંયોગ, એવો પ્રયોગ થાય કે તમને એમ લાગે કે આ ભગવાન સિવાય કોઈ આ મદદ કરી જ ન હોય. નક્કી કહો કે ભગવાનને મને મોકલો હોય મારી ત્યાં મદદ કરવા. મેં તમને હમણાં જે 500 રૂપિયાનું ઉદાહરણ આપ્યું એમ. એટલે લાલો પિક્ચર થી આ ટાઈપનું છે. એટલે મેં તમને કીધું તેમ કે એ આધ્યાત્મિક છે અને ભાવનાત્મક છે, પારિવારિક છે, માનવીને તમારી સાંપ્રત સમસ્યાની વાત એ છે ને સમસ્યાનો ઉકેલ પણ છે. જી કૃપાલસિંહ. જી સર, આપણા જોઈએ તો ફિલ્મો તો અનેક બનતા હોય છે, પરંતુ આપણે એવું કહેવાય છે કે જે આ પ્રકારના ફિલ્મો એટલે નથી બનતા કારણ કે દર્શકો જોતા નથી. પરંતુ હવે એ વાક્ય અહીં ખોટું પડે છે, કારણ કે દર્શકો જોવા માટે તૈયાર છે. સારા ફિલ્મો બને તો દર્શકો પણ જોવે છે, કારણ કે કૃષ્ણ ઉપર ફિલ્મ બનાવવામાં આવી છે, તેને લઈને બનાવવામાં આવી છે વિષય. તો સર, લોકોની ભૂખ છે, પરંતુ ફિલ્મો આ પ્રકારના નથી બનતા, એ સાચું છે? બિલકુલ. હવે છે ને કૃપાલસિંહ, આ બહેતરીન બહેતરીન કન્સેપ્ટ બહુ સારો છે. આ લોકોએ પણ ધાર્યું હોત, આ લાલાના જે દિગ્દર્શક છે, એના એક્ટર, એના સ્ટોરી રાઇટર છે, એ ધાર્યું હોત તો ચમત્કારિક રીતે કોઈ પાત્રને ઉપરથી ઉતારી શક્યા હોતો, પણ તો પિક્ચર હિટ ન જાત. એને શું કીધું કે દરેકમાં એક કૃષ્ણ હોવો જોઈએ. યસ. ઈ લાલો. એટલે આ પિક્ચર જે હિટ જાય છે ને, શું કામ જાય છે કે દરેકે આવા અનુભવ તો કર્યા જ હોય કે કોઈને કોઈ માણસ એને બુદ્ધિપૂર્વક મદદ કરી હોય ને કોઈને કોઈ આપણા તથાકથિત મિત્ર કે આપણા સંબંધી કે એને આપણને હેરાને કર્યા હોય. એ બેયનું ચિંત્રાંકન છે એ પિક્ચરમાં. અને એટલું બધું નેચરલ છે. નેચરલ એટલે હું ને તમે જીવીએ છીએ એમ. ચમત્કાર લાગે એવું નહીં, ચમત્કાર નહીં, પણ ઈ ઘટના ચમત્કારથી કઈ કમ ન હોય. ઈ ટાઈપનું ચિંત્રાંકન છે. અને એટલે લાલો હિટે છે. અને એટલે આખું જે પહેલી વખત સંતોષીમાં ફિલ્મ આવ્યું ને એના પછી આ શાયદ પહેલી વાર એવું બન્યું જેમાં થિયેટરો મંદિર બની ગયા, હવેલી બની ગઈ. આ સ્થિતિ છે. જી જી કૃપાલસિંહ. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા એટલે ગ્રુપ એક્ટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે ખૂબ સરસ વાત કરી કે જ્યારે આપણે એકબીજાની મદદ કરીએ અને જે મદદ બાદ જે કહી શકાય કે જે ઘટના બને છે, જે દ્રશ્યો બને છે, એ જ લાલો છે. અને લાલો છે તે જીવનના જે દ્રશ્યો છે તેને આપણને પડદા સામું રજૂ કરે છે. અને આજે થિયેટર છે તે મંદિર બની ગયા છે, તેનું કારણ લાલો છે. તો અત્યારે બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.